અત્યાર સુધી આપણે ઘરગથ્થુ ડોક્ટર્સ જોયા હતા, કોઈ પણ વસ્તુ થાય તો કે ભાઈ દવા આપી દે, એવી રીતે અત્યારે ઘરગથ્થુ વાસ્તુ કન્સલ્ટન્ટ થઈ ગયા છે. સૌથી મોટો મિથ એ છે કે ઈશાન ખૂણામાં મંદિરમાં દીવો ન થાય. એવું કેમ? ઈશાન ખૂણો એટલે પ્રબળ જળ તત્વની દિશા છે. જલ તત્વમાં તમે દીવો કરો તો એ જલ તત્વને બગાડે. પણ શું આટલો નાનો દીવો કે મારા લાલજીને હું એક લાલ વાઘા પહેરાવું તેનાથી થોડું જલ તત્વ મારું બગડે છે? નથી બગડતું. તો આ એક મિથ્યા છે કે ત્યાં દીવો ના થાય. આવો જ એક બીજો સળગતો પ્રશ્ન છે કે અગ્નિ ખૂણામાં રસોડું બનાવવું પણ ત્યાં હું માટલું ના રાખું. કેમ ના રાખું ભાઈ? અગર તમારું કિચન અગ્નિ ખૂણામાં છે તો તમારું 20 લીટર પાણી તમારું અગ્નિ તત્વ નથી બગાડવાનું. ત્યાં સંચિત જલની વાત છે. સંચિત જલ એટલે પાણીની ટાંકી, કે તમે 1000 લીટરની પાણીની ટાંકી અગ્નિમાં મૂકી છે તો તે એને ખરાબ કરશે. તમારું નાનકડું માટલું તેને ખરાબ નથી કરવાનું. તો આવી કોઈ મિથ્યાથી તમે પણ પરેશાન હો તો કમેન્ટમાં અમને જણાવો, અમે તમને એનો રિપ્લાય આપીશું.